સુરતના સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા જ સમગ્ર શહેરમાં ખળબળાટ મચી ગયો છે। સિંગણપુર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરત શહેરમાં પડ્યા હતા। સિંગણપુર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખામાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે કેમ તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી આવ્યા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી કતારો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। અષાઢ મહિનાના આગમન સાથે મહીસાગર જિલ્લામાં ચોમાસું જામી ગયું છે। છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા વરસાદે સમગ્ર ડુંગરાળ વિસ્તારને લીલાછમ બનાવી દીધા છે। કુદરત જાણે પોતાની પીંછેથી હરિયાળીની અદ્ભુત તસવીર દોરી રહી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની નાણાકીય સત્તા મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે, જેના કારણે અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી વારંવાર આવવાની જરૂર નહીં પડે। સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આધુનિક વિકાસ, જાહેર સામાજિક હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળી શકશે। સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ હોવાથી નિર્ણય પ્રક્રિયા પણ ટૂંકી બનશે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલુ પરીક્ષાએ પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીને 2 લાફા ઝીંકી દેવાના સીસીટીવી સામે આવ્યા છે। વાયરલ થઈ રહેલા સીસીટીવી 2 જૂનના હોવાનું અનુમાન છે। કોલેજમાં પરીક્ષા દરમિયાન કોઈ કારણોસર વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પ્રોફેસર ઉગ્ર બની ગયા હતા અને 2 લાફા ઝીંકી દેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા। આ 2 જૂનની ઘટના બાબતે વિદ્યાર્થી તરફથી સુપરવાઇઝર સામે કોલેજમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે, તો કોલેજ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા ટેકનિકલ કમિશનરને જણાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત હંગામી સ્થળાંતરના કિસ્સામાં અસરગ્રસ્તોને ચૂકવણી સહિતની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યમાં અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને 38 કરોડની સહાય ચૂકવાઈ હોવાનું સામે આવ્યું છે। આ બેઠક ઉપરાંત રાજ્યના અન્ય નીતિ વિષયક મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા શહેર નજીક આવેલા જોબન ટેકરી ગામ પાસે 75 મીટર રોડ ઉપર સોમવારે રાત્રે 10 વાગ્યાના સુમારે અચાનક એક મગરનું બચ્ચું રોડ ઉપર આવી પહોંચ્યું હતું। આ રસ્તા પર મગરનું બચ્ચું ટહેલતું દેખાતા વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા। ઘટનાને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરીને મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી કુદરતી નિવાસસ્થાને છોડવા માંગ કરી છે। રાજ્યમાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 501.47 મીમી નોંધાયો છે, જે મોસમના સરેરાશ વરસાદના 55.17% જેટલો થાય છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 155 તાલુકામાં સરેરાશ 8.16 મીમી વરસાદ પડ્યો છે। આ 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ, દાહોદના લીમખેડામાં 2.9 ઇંચ અને મહીસાગરના સતરામપુરમાં 1.93 ઇંચ નોંધાયો છે। ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે। જો કે રાજ્ય પર હાર અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દાહોદના લીમખેડામાં 2.1 ઇંચ, સતરામપુરમાં 1.93 ઇંચ, ધંધુકામાં 1.77 ઇંચ અને ફતેપુરામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલા 65 વર્ષીય મહિલા પર આકાશી વીજળી ત્રાટકતા તેમનું મોત નીપજ્યું હતું।
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઉદેલિયા ગામમાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગામની આસપાસ ચારે તરફ પાણી ફરી વળ્યું છે. ગામનો મોટો વિસ્તાર વરસાદી પાણીથી ઘેરાઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોના દૈનિક જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર અકસ્માત ભયાનક સીસીટીવી આવ્યા સામે, જેમાં પૂરપાટ ઝડપે જતા મોપેડ સવાર સગીર વયના ભાઈ બહેન સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાયા હતા, જે બાદ નીચે પટકાયા હતા. આ ઘટનામાં ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બહેને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ભાઈ બહેન નીચે પટકાયા બાદ મોપેડ 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું.